નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીએ કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય 5મું સેમ રેગ્યુલર રિમિડિયલ વર્કિંગ પ્રોફેશનલ કે બીજા જે બધા મિત્રો છે એના જીટીયુના ઇન્ટર માર્ક્સનો અને બીજા વર્કિંગ પ્રોફેશનલ હશે અથવા તો ડિપ્લોમા આર્કિટેક્ચર અથવા વોકેશનલ આ બધા માટે જીટીયુના ન્યૂ સ્ટુડન્ટ હોય કે પછી રેગ્યુલર બધા માટે પોતાના ઇન્ટર માર્ક્સ છે એના માટેનું ન્યૂ અપડેટ સર્ક્યુલર આવી ગયું છે। તો એમાં કેટલી વસ્તુનું ધ્યાન રાખવી, કોઈની સબમિશન બાકી હોય, મિડના માર્ક્સ કઈ રીતે જોવા, લાસ્ટ ડેટ શું છે, બધું જ મેં તમને લોંગ વિડીયોમાં સમજાવેલ છે, જેની લિંક તમને નીચે આપેલ છે। તો એ વિડીયો પર તમારે આખો વિડીયો છે જોવાનો રહેશે મિત્રો, અને કોઈને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાની રહેશે। અને સબમિશન તમારે કમ્પ્લીટ કરી નાખવાનું છે। એકવાર એન્ટ્રી છે એ બંધ થઈ જશે વેબસાઇટ, પછી કોઈ પણ રીતે તમારા માર્ક્સ છે એડ થશે, અને જીટીયુમાં પાસ હશો તો પણ તમારો બેકલોગ કાઉન્ટ થશે। જેથી કરીને ખાસ ધ્યાન રાખજો કે સબમિશન હોય, વાઇવા કે તમારું જે તે વર્ક બાકી હોય કોલેજ લેવલનું કમ્પ્લીટ કરી નાખવાનું રહેશે। એટલે સેકન્ડ નંબરનું સ્ટેપ આપણે સીધા ઇન્ટર માર્ક્સ વ્યૂ મીન્સ કે જોવાના રહેશે। થર્ડ નંબરનું છે કે એમાં કોઈને સુધારો કરવો હોય તો કરી અને પછી આપણે જીટીયુની એક્ઝામ તમે બધા આપી દીધી છે, બરાબર છે, તો એ તમારે જોવાના રહેશે। કોઈને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી તમારા બધા દોસ્તોને મોકલો, અને ફૂલ વિડીયોની લિંક નીચે આપેલ છે, વિડીયો જોઈ લો। ઓકે, થેન્ક યુ, ટેક કેર, બાય બાય।